કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો આપણી એમ તો તબિયત ખરાબ હતી એટલે આપણા થોડા દિવસથી વિડીયો આવવાના બંધ હતા, પણ આજે આપણે આવી ગયા ડાયરેક્ટ દરિયામાં. જો આ છે દરિયો મારા પાછળે, આ જો આ બધી પૂરી પથ્થરવાળી એરિયા છે. એમાં આજે આપણે માંડવાના છે પિંજરા, ને પિંજરામાં માંડીને આજે આપણે એમાં કરસલા પકડીને જોવાના છે, જે તમને બતાવું. આજે આપણે ટીકા નહીં પકડેલા એટલે આપણે મરઘીના પગ લાવેલા છે બાંધવા હારી. તો આપણે એમાં બાંધીને રેડી કરીએ ને તમને બતાવીએ. પછી એમાં લાખી જોઈએ પથ્થરવાળી જગામાં. કરસલા તો આવવા જ પડે, કેમ કે આપણે પથ્થરોવાળી દરિયા કિનારે આવેલા છે. તો પહેલી વાર આજે આપણે પિંજરા ટ્રાય કરવાના છે. ને આપણા પેલા પિંજરા તે છે જે આપણે કાદવમાં બેસાડીએ, એ આપણા અલગ છે. ને આજે આપણે બીજા છે જે આપણે બીજા બાંધીએ ને આપણે લાખીએ. ભરતી આવી ગઈ છે દરિયે, જો અહીંયા મારા પછાડી દેખાય એ ભરતી આવી ગયેલી છે ને આજે આપણે એમાં માંડવાના છે. આ જુઓ, આવું બધું દરિયાના ઉપરની જગામાં છે ને ખાડા ને એવું બધું હોય, એમાં આજે આપણે લાખવાના છે, જેમાં લાખીએ ને કરસલા પકડે તમને બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. પહેલી વાર છે આજે આપણા દરિયાવાળું વિડીયો, દરિયા કાંઠેવાળું, તો તમને જોવા મજા આવશે. તો જુઓ આપણે બે રેડી કરેલા છે. જુઓ આ પિંજરું છે ને એના અંદર ઘા બાંધેલો છે. આ જો આ મરઘીના પગ છે. આ થોડા અંદર એવું કરી દેવાનું ને હવે એને આપણે પાણી ભરતી આવી ગઈ છે એમાં લાખીએ. દરિયે આવે ને તો પાણી બહુ જલ્દી આવે, તો જરાક જલ્દી કામ કરવા પડે ને આપણે થોડા લેટ થઈ ગયા છે ને એટલે. તો આપણે ફટાફટ લાખીએ, તમને બતાવીએ. ને અમારા બાજુ તો વરસાદ ગાજવાનું ચાલુ થઈ ગયેલું છે. તમારા બાજુ કેવું સીન છે જરાક આપણને કમેન્ટ કરતા જજો. અમારા બાજુ તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયેલું છે. આ જો મિત્રો જગા, આ છે જગા. જો આ દરિયાના આપણે વિચારીએ આમાં કેવી રીતે કરસલા લાગે, તો તમને બતાવો કેવી જગામાં હોય. આ જો આ એક દર છે, બીજી તમને બતાવું આ સાઈડ બી દર છે અંદર. આવી જગામાં કરસલા ભરાયેલા રહી. આ જો આ નાનલું કરસલું છે. આ જો પણ મોટા જે આપણે પકડે ને આવા ડાયરેક્ટ અંદર જ હોય, જે અંદર દરમાં ભરાયેલો હોય ને. હવે પાણી ભરતી આવી ગઈ એટલે બહાર આવવા જ પડે એને હવે. એટલે પછી આપણે હમણાં પિંજરું લાખીએ ને તમને બતાવીએ. મિત્રો આપણે બધા આપણા પિંજરા લાખી લીધા ને હવે આપણે જોવાના છે. ને દરિયા એટલે પાણી કઈ ખબર નહીં પડે, તરત જ થઈ જાય. જો આ કેટલું પાણી થઈ ગયું છે, તરત જ થઈ ગયું. જે આપણે સ્ટાર્ટિંગમાં આવેલા ત્યારે આગળ પથ્થર દેખાતા હતા ને હમણે અહીંયા આવી ગયું પાણી. એટલે આપણને જલ્દી જોવા પડે. ને દરિયામાં પહેલી વાર છે એટલે દરિયામાં કેવા કરસલા લાગે એ આપણને કંઈ ખબર નથી, પણ જોઈએ આપણા પિંજરામાં તો લાગવા જ જોઈએ. આપણા પહેલું પિંજરું લાખેલું ત્યાં જાય ને મોસમ બી આખું ચેન્જ થઈ ગયું છે, કેમ કે આજે રાતને વરસાદ આવેલો. બહુ ઘણા સમયથી વરસાદ આવતો નહીં હતો, તો આજે રાત્રે આવેલો છે ને હમણાં બી વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું. તો હમણાં બી વરસાદ આવશે એવું લાગ્યા કરે, પણ વરસાદ આવવા કરતાં પહેલાં આપણે કરસલા પકડી લઈએ તો જોઈએ લાગે કે નહીં લાગે આપણને ખબર પડશે. આપણે આપણા પહેલાં પિંજરા જ્યાં રાખેલું ત્યાં જાય ને જોઈએ
તો ચાલો તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવા તમને મજા આવશે આજે. તો મિત્રો આ જો આ વરસાદ આવું થઈ રહેલું છે ને આ દરિયાના મોજા જો કેવા છે. જેમ દરિયો તોફાની થાય તેમ વરસાદ આવવાનો ચાન્સ રહે ને આપણું પિંજરું અહીંયા છે. આ જો સમજ કે આ સાઈડથી ને આ સાઈડથી પાણી ભરાઈ જાય તો આપણી વાટ લાગી જાય. એટલે જ્યાં સુધી આ પથ્થર ડૂબે નહીં ને ત્યાં સુધી પહેલે આપણને આવી જ જવા પડે. તો આપણું આ પહેલું પિંજરું છે, આપણે ઉચકીએ જે લાગે કે નહીં લાગે. પહેલું જ ખાલી છે આપણું, હમણાં અગાડી જઈને જોઈએ. આ જો એક લાગેલું છે, આ જો એક નાંડલો આવી ગયો ને આપણે પછાડી દેખાય ને એ છે ફૂલ વરસાદ આવી યારે. એટલે જેટલા બને એટલા તો મને દેખાડવાની કોશિશ કરું. આજુ એક આવ્યું એક. હવે કેમ કે વરસાદ આવવાનું તેવું થઈ ગયું ને પવન બી બહુ આવ્યા કરતો છે એટલે આપણે કાઢી લઈ જવા પડે. એટલે જરાક બહાર મૂકીએ ને એક બીજું છે કે બતાવું તમને. ખૂબ વરસાદ ને આજુ સીન કેવું થઈ ગયેલું છે તે. સ્ટેન્ડ રહેવાનું બહુ મુશ્કેલ છે. જુઓ બે છે, બે એક ઝીંગો છે. ઝીંગો કાઢીને બતાવો તમને. આ જુઓ આપણા પિંજરામાં ઝીંગો બી આવી જાય. આ એક ઝીંગો છે અને નાખી દે. હવે આપણે કાઢી લઈ જવાના છે કેમ કે વરસાદ બહુ આવવાનો છે એટલે આપણે જલ્દી જલ્દી નીકળી જાય. આ જો ડબલ છે, ડબલ. આ જો આ ડબલ કરસલા. હવે હજુ આપણું એક બાકી છે, બસ તે જોઈ લે. આ જો તણાવના કારણે આપણું પિંજરું બહાર આવ્યા કરે. આ જો દરિયામાં ને મોજા બહુ છે. હમણાં એમાં તો નહીં લાગે તેવું લાગે પણ ઉચકીને જોઈ લે. હા સ્ટેન્ડ પણ રહેતું નથી. આ જો ખાલી છે. હવે તો મને બધા 6 પિંજરામાં કેટલા લાગેલા બતાવો. હા જો આ 2 છે, આ 1 2, આ ખાલી, આ બી ખાલી. બધે ખાલી જ છે, ખાલી 3 લાગેલા છે. જુઓ આ 1, આ બી ખાલી છે. આ આપણા 6 પિંજરા છે જે આપણે દરિયામાં પહેલી વાર ટ્રાય કર્યા. ને આ જો વરસાદ વાળું સીન છે એટલે આપણે જલ્દી જવા પડે. એમ તો વધારે લાગતે પણ આખું વાતાવરણ ખરાબ થઈ ગયેલું છે એટલે. તો બસ આજના માટે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ બતાવતા જજો. હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં.